તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના મેઘરજમાં પથ્થરમારાની ઘટના કે જ્યાં ઝૂંપડા વસાવી રહેતા લોકો ઉપર પથ્થરમારો. ત્યારે ઝૂંપડા ઉપર પથ્થરમારો કર્યા હોવાના આક્ષેપ કે જ્યાં પથ્થરમારો કરતા 2 બાળકો સહિત અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે જમીન ખાલી કરાવવા છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલે છે, જ્યાં મેઘરજ પોલીસ મથકે જાગૃત નાગરિકે ઘટના અંગેની જાણ કરી. અમે વર્ષોથી રહીએ છીએ, 40-50 વર્ષથી રહીએ છીએ. અમે સરાણી વસ્તીની ગુમ છે. અમે પેટ્રોલ પંપની પાછળ રહીએ છીએ. અમારો કોઈ વારિસદાર નથી. આટલા વર્ષથી લહેરી છે, રહીમ લહેરી, એ અમારી કને ફોલાઈ પટેલ તમનું મકાન બની આલો, પંચાયત કાંઈ નહીં કરે અને હું રહીમ લહેરી કરી આલો તો અમારી પાસે 5.5 લાખ રૂપિયા રહી ગયો. અમારા 15-20 ઘર છે છાપરા સાહેબ. અમારા 200 પરિવાર છે નાના મોટું. અને રોજ અમારે રાતે 2 વાગે 3 વાગે આવે, તમારે ઘરમાં દારૂ મૂકી દો, પેટ્રોલ સાડીને બાળી મેલો, બમ મૂકી દો, ગામમાં ચોરી થશે તો હું ચોરી શું કરું તો ઇન્જામ તમારા પર આવશે. તો અમારો સાહેબ કોઈ માનતું નથી. તો અમારો કોઈ ગરીબ પરિવારનો વારિસદાર અમારો કોઈ નથી. તો આપ સરકાર છો, અમારી આટલી વિનંતી છે. અમારી પાસે સળંગો આવી ગઈ છે પલોટની, પણ આ પંચાયત પણ અમારું માનતી નથી. હા ભાઈ, તો અમારે ક્યાં જવું સાહેબ? તો આટલી રજૂઆત આપણને કરું છું તો અમારા ગરીબ વસ્તીની આજ તમે રાખી રાખજો. નાની નાની છોકરીઓને પણ સતાવે છે. બૈરા ઉપર બી અંજામ લખાવે. પોલીસ સ્ટેશન અમારા નામ 5 બૈરાના લખાયેલા છે. એક આ બેબી છે. આ બેબી શું મારવાની છે? આજે નાની નાની બાળકુંવારી છોકરીઓને પોલીસ સ્ટેશનમાં બી 5 જણીને નામ લખાય છે.